ગુજરાત વિધાનસભા દ્વારા 2026માં શાનદાર સુધારા વિધેયક પાસ થતા હવે મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે। આ નવા કાયદા હેઠળ અશાંત વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે અને મિલકત સંબંધિત અનેક નિયમોમાં રાહત સાથે કડકાઈ બંને લાવવામાં આવી છે। ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા અશાંત ધારા સુધારા વિધેયક હેઠળ અશાંત વિસ્તારનું નામ બદલીને હવે નિર્દિષ્ટ વિસ્તાર કરવામાં આવ્યું છે। નવા કાયદા મુજબ મિલકત ધારકો હવે પોતાની મિલકત ગીરો મૂકી સરળતાથી બેંક લોન મેળવી શકશે, જે અગાઉ મુશ્કેલ હતું। સાથે જ કલેક્ટરને સુઓ મોટો તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફરને રોકી શકાય। આ કાયદામાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે જે તે વિસ્તારમાં રહેતી કોઈ પણ ત્રીજી વ્યક્તિ મિલકત વેચાણ સામે વાંધો ઉઠાવી શકશે। ઉપરાંત મિલકતના સોદાઓની ઊંડી તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાની એસઆઈટી રચી તપાસ હાથ ધરવામાં આવશે। મિલકત વેચાણ દરમિયાન કોઈ દબાણો તો નથી ને, તેની પણ કડક ચકાસણી થશે। ગેરકાયદેસર રીતે મિલકત હડપ કરનાર સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ ઉમેરવામાં આવી છે। આ સુધારા વિધેયકથી મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ થશે। સામાજિક સદભાવ અને વસ્તીનું સંતુલન જાળવવા માટે આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે। સુરતના વિવિધ વિસ્તારોમાં લોકોએ આ નવા કાયદાનું સ્વાગત કર્યું છે। ખાસ કરીને જૂના શહેર વિસ્તારમાં રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી છે અને મિલકત સુરક્ષા તથા લોન પ્રક્રિયા સરળ બનાવવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે। મારું નામ છે ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ। વ્યવસાય હું એડવોકેટ છું। હાલમાં ગુજરાત સરકાર દ્વારા બિલ નંબર 18 ઓફ 2026 જે ગઈકાલે વિધેયક પસાર કરવામાં આવ્યું એ વિષયમાં થોડુંક બોલવા માટે મને જે આ તક મળી છે તે બાબતે હું થોડુંક પ્રકાશ પાડી રહ્યો છું। આ વિધેયકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું તેમાં નોંધપાત્ર નારાજ વ્યક્તિને નામદાર કોર્ટો વગેરે સાંભળી શકશે। બીજું જે મુખ્ય અધિનિયમ છે તેમાં એક દેખરેખ માટે સલાહકાર સમિતિ રચવામાં આવી છે। આ સલાહકાર સમિતિ પણ આ વિસ્તાર વગેરે જે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવતો હતો તેની જગ્યાએ નિર્દેશ વિસ્તાર તરીકે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે। ત્રીજું અગત્યનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપવામાં આવ્યો છે। અત્યાર લગી નારાજ વ્યક્તિઓની અરજીથી જે તબદીલી થયેલી મિલકતમાં નામંજૂર કરી હોય તો એમાં અવેજ પાછું આપતા નહોતા, કાં તો મિલકતનું પોઝેશન જે તબદીલી થનાર જે લેનાર છે, જેને ખરીદ્યું છે, તે પોઝેશન લઈ લેતું હતું। મહેરબાન કલેક્ટર સાહેબનો નામંજૂરનો હુકમ હોવા છતાં તો એવા પ્રકરણમાં આજે આમાં જોગવાઈ કરવામાં આવી છે અને સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જો 6 મહિનામાં અવેજ પરત કરવામાં ન આવે તો એ શું મોટો કલેક્ટર સાહેબ શું મોટો પાવર વાપરશે અને પોતાના હસ્તગત એ મિલકત લઈ લેશે અને 16 ક દ્વારા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। આપનો પરિચય? મારો પરિચય આશિત ગાંધી છે। સુરત શહેરમાં 2012થી મિલકત તબદીલીઓ બાબતે અશાંત ધારો લાગુ કરવો જોઈએ એની અમારી વિવિધ સમિતિઓનું પ્રતિનિધિત્વ કરવાની મારી જવાબદારી છે અને એ માંગણી કરતાં અમને 2017માં અશાંત ધારો મળ્યો અને એ પછી પણ અશાંત ધારા બાદ પણ અસહજત અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓ છે, એ સમિતિના હું વડા છું। આશિષભાઈ, વાત કરીએ તો 12 વર્ષ 2012થી 2026 સુધી અશાંત ધારાના વિવિધ તબક્કામાં કેસો તમે લડાવડાવ્યા છે, તમે એમાં મધ્યસ્થી થયેલા છો, તો નવો કાયદાના સુધારાઓ કઈ રીતે આવ્યો અને આનાથી શું ફરક પડશે? આ નવો કાયદો સુધારો લાવવાની જરૂરત ત્યારે પડી કે છેલ્લે 2020માં ગુજરાત સરકારમાં કાયદો એમેન્ડમેન્ટ દાખલ થયું, પણ એની અંદર અસરગ્રસ્ત અરજદાર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને કલેક્ટરના વિશિષ્ટ પાવર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને અશાંત ધારો કયા સંજોગોમાં લગાવી શકાય એની જે વ્યાખ્યા કરી હતી એ વ્યાખ્યા જમિયતે ઉલેમા હિન્દને મંજૂર નહોતી। એટલા માટે જમિયતે ઉલેમા હિન્દે ગુજરાત સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં 1011/2021ના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી હતી
અને પિટિશનના કારણે નારાજ પક્ષકારો કે અસરગ્રસ્ત અરજદારોને પોતાની રજૂઆત કરવાની તક બિલકુલ ઓછી થઈ હતી, નગણ્ય થઈ હતી અને એના કારણે હાઈકોર્ટો પણ ન્યાય આપવામાં ખૂબ સાચો ન્યાય આપી શકતી નહોતી. તો આ કાયદાના તો એના માટે અમે વારંવાર 2021થી અત્યાર સુધી સરકારને વિવિધ રીતે વિવિધ પુરાવાઓ સાથે સરકારને અરજ કરતા રહ્યા છે. અમારા સ્થાનિક નેતા અગ્રણીઓને અરજ કરતા રહ્યા છે અને એ લોકો પણ સરકારમાં અરજ આ બાબતે કરતા રહ્યા અને એના કારણે એ અરજોના કારણે એ સરકારની આ પરિસ્થિતિના કારણે સરકારે આ કાયદો વિધેયક લાવ્યા છે. આમાંથી લોકોને જે સ્થાનિક રહેવાસીઓ જેને તકલીફ હતી એને શું ફરક પડશે? આની અંદર એ છે કે સ્થાનિક લોકોને હવે અસરગ્રસ્ત અરજદાર એટલે નારાજ અરજદાર તરીકે કોઈપણ વ્યક્તિ મિલકત તબદીલી અરજ કરે છે ત્યારે અરજકર્તાની સાથે એને પણ પોતે આ મિલકત તબદીલીમાં પક્ષકાર બનવાની એને પૂરેપૂરી તક મળશે. એને સત્તાવાર હવે કલેક્ટર આ મિલકત તબદીલી અરજની સુનાવણીમાં એને સત્તાવાર રીતે બોલાવશે. એની સત્તાવાર જે વિગતો છે, નોંધ છે, એને કલેક્ટર સ્વીકારશે, એને માન્ય રાખશે અને એ બાદ જ કલેક્ટર હવે મિલકત તબદીલી નિર્ણય લઈ શકશે. આમ જોવા જઈએ તો આને બાજુવાળાને પૂછવાનું એ બધું તો કંઈક ને કંઈક ચાલતું હતું. એમાં હવે સરકારે બાજુવાળાને પૂછવાનું એ બધો કાયદાનો વિભાગ નહોતો, એ બધો પ્રોસિક્યુશનનો વિભાગ હતો. પણ સરકારે બાજુવાળાને પૂછવાનું નહીં. સરકારને તો આ કાયદામાં એવું જ હતું કે એને વસ્તી વિસ્તાર, ધર્મ, ધોરણ, ઓળખ અને મૂલ્યો આ 5 વસ્તુ સરકારે કોઈપણ વસ્તીના જોવાના હતા અને મિલકત તબદીલીથી આ વસ્તીનું ધર્મ, ધોરણ, ઓળખ, મૂલ્ય ન બદલાય સુનિશ્ચિત કરવાનું હતું. પણ આ કાયદાના કારણે હવે સરકારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ભવિષ્યમાં આ વિસ્તારમાં અશાંતિ ન સર્જાય, કોમી રમખાણો ન થાય અથવા કોમી વૌન્ય પેદા ન થાય એના માટેની પણ સરકારની જવાબદારીઓ આ કાયદાથી બની જશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.